દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પ્રભાવિત થયું છે. જે આજે આપણે આ જ મુદ્દા ઉપર વાત કરવાના છીએ અને હું તમને જણાવીશ કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં અત્યારે કેવા પ્રકારની સ્થિતિઓ છે, શું પરિસ્થિતિઓ છે. નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી અને આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ડિજિટલ પ્લેટફોર્મ. મિત્રો, દક્ષિણ ગુજરાતમાં હવે જે હિસાબે અત્યારે વરસાદ સતત વરસી રહ્યું છે, હવામાન વિભાગ તરફથી આજે એટલે કે 22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં, ઘણા બધા વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની સમસ્યાઓથી લઈને નીચાણવાળા વિસ્તારોમાં જે હાલાકી ભોગવવી પડી રહી છે લોકોને, તે મુદ્દે પણ હવે જે તંત્ર છે, તંત્ર હવે સાવચેતીના ભાગરૂપે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. મિત્રો, જણાવી દઈએ કે તંત્ર તરફથી સાવચેતીના ભાગરૂપે ઘણી બધી જગ્યાઓ ઉપર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે નીચાણવાળા વિસ્તારો છે, તે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ખાસ કરીને સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. સૌથી પહેલા આપણે વાત કરીએ સુરતની. સુરતમાં જે હિસાબે વરસી રહેલા સતત વરસાદના કારણે ઘણા બધા વિસ્તારો, જે નીચાણવાળા વિસ્તારો છે, તેમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે, જેના કારણે લોકોના ઘરો સુધી પાણી ભરાઈ ગઈ હતી અને પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ આપણે વાત કરીએ વાપી, વલસાડ તરફની, તો વાપી અને વલસાડ સાઈડમાં પણ સતત વરસાદના કારણે અત્યારે ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે ખાસ કરીને આપણે વાત કરીએ તાપીની, તો તાપી વ્યારા તરફ જે સ્કૂલો અને શાળાઓ બંધ કરવાની પણ ફરજ પડી રહી છે. જે હિસાબે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે સતત વાપી વ્યારામાં, જે તાપીના વ્યારામાં, વ્યારા તાલુકામાં ઘણી બધી જગ્યાઓ ઉપર પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે સ્કૂલ અને જે શાળાઓ છે સંપૂર્ણપણે આજે બંધ જાહેર કરવામાં આવ્યો છે સાવચેતીના ભાગરૂપે, કે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતભરમાં ઘણી બધી જગ્યાઓ જ્યાં એ પ્રકારની તંત્રને લાગી રહી છે કે અહીંયા તકલીફ પડી શકે છે, ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ ધીમે ધીમે હવે તૈનાત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં જે હિસાબે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સતત ગઈકાલ રાતથી વરસી રહેલા વરસાદ હવે ક્યારે થમ્યું છે અને ક્યારે રોકાય છે. અને ખેડૂતોની આપણે વાત કરીએ તો બીજી તરફ ખેડૂતોને ખેતી લાયક, વાવણી લાયક સારો પાણી મળી રહેતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. પરંતુ આપણે વાત કરીએ તો જે હિસાબે આગાહી કરવામાં આવી છે, તો ખેડૂતો પણ હવે સાવચેતીના ભાગરૂપે તે લોકો પણ ખેતરોમાંથી જો વધારે પાણી આવે તો ખેતરોમાંથી પાણી નીકળી જાય તેના માટે પણ ત્યાં વૈકલ્પિક અને જે રસ્તાઓ કરી રાખવા માટે ખાસ કરીને તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.